થરાદ તાલુકાના નારોલી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ગરીબ પશુપાલક પરિવાર પાયમાલ થઈ ગયો છે. ખેતરમાં શાંતિથી બાંધેલી બે ભેંસો અને એક ગાય પર અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગત મુજબ નારોલી ગામના અરવિંદસિંહના ખેતરમાં જીવંત વીજ વાયર તૂટી પડ્યો હતો. આ વીજ વાયર સીધો પશુઓ પર પડતા બે ભેંસોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પશુપાલક અરવિંદસિંહ માટે આ બે ભેંસો જ તેમની આજીવિકાનું સાધન હતું, જે છીનવાઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. લાખો રૂપિયાના નુકસાનને પગલે પશુપાલક પરિવાર અને સમગ્ર નારોલી ગામમાં વીજ કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ દોડી તો આવ્યા હતા, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે વીજ કંપની વર્ષો જૂની અને જર્જરિત લાઇનોના કારણે આ હોનારત સર્જાઈ છે. હાલમાં ઇજાગ્રસ્ત ગાયની સારવાર ચાલી રહી છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું વીજ કંપની આ ગરીબ પશુપાલકને વળતર આપશે કે પછી અબોલ પશુઓના મોતનો સિલસિલો આમ જ ચાલુ રહેશે? નારોલી કુસુમ ફિલ્ટરમાં મારા ખેતરે લાઇટના વાયર તૂટવાથી મારી બે ભેંસો અને ગાયને ઈજા પહોંચી છે. મૃત્યુ પામેલ છે. મૃત્યુ મરી ગઈ છે. એનો સરકાર જવાબ આપવો પડશે લાઇટ વાળાને, બોર્ડ વાળાને. બેદરકારી લાઇટ વાળાને છે. તંત્રની બે ઘેર બેદરકારી. બાર ઢીલા હોવાથી અસર થઈ છે. હા. ઢીલાને હોદા. હજો વાયર તૂટી પડી આ બધી. ઉપર જો ઈજા તૂટી. ભેંસો મરી ગઈ છે બે, તાર નીચે પડ્યો છે. આ હોદામાંથી તૂટ્યો છે, બરાબર? સોધામાંથી તૂટેલ છે ભાઈ.